જય સ્વામિનારાયણ. આગલી કથામાં ગોપાળાનંદ સ્વામી, શુકાનંદ સ્વામી, અક્ષરાનંદ સ્વામી અને અખંડાનંદ સ્વામીને રઘુવીરજી મહારાજે બોલાવ્યા અને પછી ધર્મધુરા ગાદી સોંપવાની બધી વાત કરી. હું હવે નિવૃત્તિ પ્રાણી થઈ અખંડ ભગવાનનું ધ્યાન ધરું, આવી બધી વાતો કરી. હા, અને પછી મહારાજની સાથે મેં ખાનગી મુલાકાત કરી. ખાનગી મુલાકાત એ કથા પણ આવી ગઈ. હવે આગળ શ્રી શુકાનંદ મુનિ કહે છે, હે રાજન, ગોપાળાનંદ વગેરે મુનિઓ આચાર્ય શ્રીની આ પ્રમાણે વાણી સાંભળીને પછી ગોપાળાનંદ મુનિ, અક્ષરાનંદ મુનિ વગેરે મુનિઓનો મત જાણીને આચાર્ય પ્રત્યે આ પ્રમાણે બોલ્યા. તો ગોપાળાનંદ બોલે છે, સાંભળો. શ્રી ગોપાળાનંદ મુનિ કહે છે, હે સર્વે સત્સંગીઓને પ્રિય આચાર્ય શ્રી, અત્યંત બુદ્ધિશાળી બદ્રીનાથના પુત્ર ભગવત પ્રસાદ આ શુભ ધર્મધુરાને વહન કરવાને યોગ્ય છે. વાહ! બદ્રીનાથ કોણ હતા? તો એની વાત તમને કરું. રઘુવીરજી મહારાજ, ગોપાલજી મહારાજ, વૃંદાવનજી, બદ્રીનાથ અને હજી એક રહી ગયા. એ 5 પુત્રો ઈચ્છારામભાઈના, એટલે ટૂંકમાં બદ્રીનાથ છે એ રઘુવીરજી મહારાજના નાના ભાઈ છે, એટલે કે ઈચ્છારામભાઈના સુપુત્ર. તો એના દીકરા ભગવત પ્રસાદ મહારાજ એટલે રઘુવીરજી મહારાજના ભત્રીજા, એમને ગાદી સોંપવાની વાત કરે છે. કારણ કે રઘુવીરજી મહારાજને કોઈ સંતાન ન હતી. આગળ બોલાય કે મારે પુત્ર નથી, એટલે આ ધર્મધુરા ધર્મવંશમાં જે યોગ્ય હોય તેને આપવા હું ઈચ્છું છું. આ પ્રમાણે નિશ્ચય કરીને આ હિતકારી સલાહ હું તમને ગુપ્તપણે પૂછું છું. હા, પછી બદ્રીનાથના પુત્ર ભગવત પ્રસાદજી મહારાજ એની વરુણી થાય છે, નિમણૂક થાય છે. અત્યંત બુદ્ધિશાળી બદ્રીનાથના પુત્ર ભગવત પ્રસાદ આ શુભ ધર્મધુરાને વહન કરવા યોગ્ય છે. રૂપ, શીલ તથા ગુણોના સ્થાનભૂત તેમજ નીતિ કુશળ કાર્યના વિચારને જાણનારા છે. ધર્મનિષ્ઠ જનોને ધર્મમાં પ્રવર્તાવવા માટે અત્યંત શક્તિમાન પણ છે. માટે તેઓ આ ધર્મધુરાનું વહન કરવા યોગ્ય છે. ગોપાળાનંદ મુનિએ આવી રીતે કહ્યું. જો સેતુ નામની ટીકા પણ ભગવત પ્રસાદજી મહારાજે રચી છે. ભગવત પ્રસાદજી મહારાજે શાસ્ત્રોની રચના પણ કરી છે. આચાર્યના ધર્મમાં શાસ્ત્રોની રચના કરવી એ એક આજ્ઞા છે. તો એ આજ્ઞાનું પણ પાલન કર્યું છે. ત્યાર પછી જો શાસ્ત્ર રચના છે ને, એ જે મહારાજ સમકાલીન મનુષ્ય રૂપે હતા ત્યારે જે શાસ્ત્ર બની ગયા છે. એથી નવું શાસ્ત્ર હવે કોઈ કરી શકે નહીં. પણ એવું થઈ શકે કે એ શાસ્ત્રોના અભિપ્રાયો લઈ અને પોતાની વિચાર શક્તિથી એના ભાષ્યો બનાવી શકે. આચાર્ય બનાવી શકે, વિદ્વાન સંતો પણ બનાવી શકે. ટૂંકાણમાં જે વાત હોય એનો ગાંભીર્ય અને ગહન અર્થ શું છે એ લઈ નાના મોટા શાસ્ત્ર બની શકે. હા, આ ચીલો તો કાયમ ચાલુ રહી શકશે. કારણ કે સંપ્રદાયની અંદર સમયાનુસાર એવા મોટા મોટા વિદ્વાન સંતો કાયમ માટે આવશે. બરાબર? પછી પોતાની વિદ્વતા હોય એટલે એને થાય કે આપણે કાંઈક નવીન કરીએ અને સત્સંગીઓને રાજી કરીએ, કાંઈક સંપ્રદાયની સેવા કરીએ. એટલે આવી શાસ્ત્ર રચનાઓ થયા કરશે. બરાબર? હવે મારે ન કહેવાય, પણ છતાંય ત્યારે પ્રસંગ આવ્યો છે એટલે મને મારા હૈયાની જે હોશ અને મારો હરખ એ હું તમને કહું. શાસ્ત્રની રચના થાય કેવી રીતે એ કહું.
વચનામૃત, ઓહો અભોગ દરિયાથી મોટું જ્ઞાન છે વચનામૃતના. પણ મારી નાની બુદ્ધિને અનુસારે મેં વચનામૃતમાંથી એકીકરણ કરીને એવી રીતે લગભગ આખા વચનામૃતમાંથી લગભગ કેટલા વિષય મેં પસંદ કર્યા એ તમારે આગળ રજૂ કરું છું. તો અને એ વિષયને અનુસારે જેટલા વચનામૃત આવતા હોય એ બધી આમાં વાત કરી. બરાબર. તો વાંચે તે વિચારે. પછી કુટુંબે સહિત અધર્મ આવીને નિવાસ કરે. 2 કેટલા ટોપિક શીખું છું. મોક્ષની ના, ભક્ત મહિમાની વાત, હૃદયને ધ્રુજાવતી વાત, ભગવાન કે ભક્તનો આશ્રિત, જેને પોતાનું કલ્યાણ ઈચ્છવું તેને, ઇન્દ્રિયો ઉપરનો સંયમ કેટલો. 9મો વિષય આવે છે આત્યંતિક કલ્યાણ. 10માં એકાંતિક ભક્ત, 11માં ભક્તના પ્રકારો, 12માં નિજાત્માનમ બ્રહ્મરૂપમ, 13 પુરુષોત્તમ રૂપે, 14 ભગવત મહિમાનું બળ, 15 કાળ કર્મ માયા ભક્તને બંધન નથી કરતા, 16 એક માયાની જ વાત, 17 મહારાજની અંતર્ગત રુચિ, 18 વચનની ખટક, 19 દિવસે દિવસે વધે ઘટે, 20 અમારો સિદ્ધાંત મત, 21 ભગવાનનો પાર્ષદ, 22 દેહ અને દેહના સંબંધીમાં હેત, 23 કાતિલ કસોટી, 24 સત્પુરુષ પ્રગટ થાય ત્યારે, 25 આત્યંતિક કલ્યાણને પામે છે, 26 ધામ મૂર્તિનું સુખ, 27 આ વાત નિત્ય પ્રત્યે કરજો, 28 અમારી આજ્ઞા છે તેને ભૂલશોમાં, 29 એમ અમારી આજ્ઞા છે, 30 માનસી પૂજા, 31 વચનામૃત ગઢડા અંત્યનું, 23 32 નિર્વિકલ્પ સમાધિ, 33 સવિકલ્પ સમાધિ, 34 નિર્વિકલ્પ નિશ્ચય, 35 કથા વાર્તા કીર્તન ભજન સ્મરણ, 36 બુદ્ધિની ચાતુરી, 37 સત્સંગમાં મોટો કોણ, 38 હિંમત રહિત વાત, 39 સ્વામિનારાયણ મહામંત્ર, 40 દુર્લભતા, 41 યમ રાજા યમપુરી નરકના કુંડ, 42 વિશિષ્ટતા, 1 વિશિષ્ટ, પરિશિષ્ટ કે નહીં પરિશિષ્ટ 2, 43. આવી રીતે 43 વિષય વચનામૃતમાંથી એકત્રિત કરી અને એની ઉપર એક નાનકડો ગ્રંથ કયો કે પુસ્તક કયો જેના પેજ છે 312. બરાબર. 312 પેજમાં એક નાનકડું પુસ્તક કર્યું. એનું નામ રાખ્યું શ્રી હરિના સથવારે. એમાં પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામીને બતાવ્યું અને એને જે મને એક નાનકડું ટોપિક લખી આપ્યું છે એમાં એવું લખ્યું છે ને પરમની પ્રેરણા. બર્યો કથા પૂરી થતી નથી ને વાંધો હતી. પરમની પ્રેરણા એમાં માધવપ્રિયદાસજી સ્વામીએ એક આ ટોપિક લખી અને ટાઇટલ ઉપર એ છાપ્યો છે આપ્યો. વચનામૃતની તત્વજ્ઞાનની અમૃત રસા, અમૃત ધારા ઝીલી છે પરમ હંસોએ, મુક્ત ગોપાલ નિત્ય સુખ તથા આનંદી. એ આનંદ વેરાયો આ સત્સંગમાં, અનેક સાધુ ભક્તો હરિભક્તો થયા. એકાંતિક ઝીલીને આ અમૃત બિંદુઓ આ અમૃત રસ પીને અમર બની ગહેલા. જીવતા મુક્તો આ પૃથ્વી ઉપર વસે છે. ગુરુદેવ પુરાણી સ્વામી જોગી સ્વામી જેવા સદગુરુ તણી મેળવીને કૃપા આશીર્વાદ. ધર્મ પ્રકાશે સોયધો છે આ સથવારો, સથવારો શ્રી હરિ તણો રહ્યો નિજ મને. પ્રબોધો આ ગ્રંથમાં રાજી કરવા સૌને, સાધુ સંગ કરે જીવને પૂર્ણ કામ. શ્રી હરિ સંગે બનાવે મુમુક્ષુને મુક્ત. શ્રીજી તણા સથવારે સથવારે ચાલતા સત્સંગમાં જીવો થયા ભવપાર. આ સથવારે ચાલનારને ક્યારેય પસ્તાવું નહીં પડે. ધન્ય સાધુ, ધન્ય સત્સંગ, ધન્ય આ સથવારો, ધન્ય જે આ રાહે ચડે. શાસ્ત્રી માધવપ્રિયદાસ સ્વામી એને આટલું લખી આપ્યું. તો સરસ. પછી પુરાણી સ્વામી બાલકૃષ્ણદાસજી મેમનગર ગુરુકુળ એને પણ ગૌરવની ગાથા લખી આપી છે. એ પણ તમારી આગળ રજૂ કરું છું. આજે મને મોજ ચડી ગઈ છે ને. આહા હા જબરદસ્ત. હા શ્રી હરિના શ્રીમુખ કમળથી
શ્રવેલ વાણી એટલે વચન રૂપી અમૃત. આ અમૃત એટલે ફક્ત અમૃત જ નહીં, પણ દિવ્ય અમૃત. દિવ્ય અમૃતનો ભોગવતો સાગર એટલે વચનામૃત. સ્વર્ગવાસી દેવો અમૃત પાન કરે છે, તે ફક્ત અમૃત કહેવાય છે. લોકોક્તિ એવી છે કે જે અમૃતનું પાન કરે તે અમર બની જાય છે. વાહ, સરસ. પણ તેની સાથે સામે પાન કેટલાય કર્યું. આ અમૃત પાનથી અમર કોણ બન્યું છે? ખેર, મૂળ વાત ઉપર જઈએ. પૃથ્વી ઉપર રહેલા લોકો જળપાન કરે છે, સ્વર્ગમાં રહેલા દેવો અમૃત પાન કરે છે. શ્રીહરિના લાડીલાઓ વચનામૃતનું પાન કરે. વાહ! જળપાન કરે એટલે તૃષા છીપે, અમૃત પાન કરે એટલે અમર બને, વચનામૃતનું પાન કરે એટલે નામ અને આત્મા બંને અમર બને. કહેવાની જરૂર રહેતી નથી કે વચનામૃતનું પાન કરીને કેટલા અમર બન્યા. અસંખ્ય લોકો અમર થઈ ગયા, અક્ષરધામને પામી ગયા. અક્ષરધામ નિવાસી થયા એટલે શાશ્વત અમરત્વ મળ્યું. અક્ષરધામ નિવાસી થયા એટલે શાશ્વત શાંતિને પામ્યા. અક્ષરધામ નિવાસી થયા એટલે શાશ્વત સુખનો ખજાનો મળ્યો. હવે નથી ફરી આ નશ્વર દેહમાં આવવાનું, હવે નથી ફરી આ નશ્વર લોકમાં આવવાનું. આ છે વચનરૂપી અમૃતની દિવ્ય ગાથા, આ છે વચનરૂપી અમૃતની ગૌરવ ગાથા. સ્વામી ધર્મપ્રકાશ દાસજીએ કરેલ પુરુષાર્થ મુમુક્ષોને દીવાદાંડી રૂપ બનશે. એ જ પુરાણી બાલકૃષ્ણદાસના જય શ્રી સ્વામિનારાયણ, મેમનગર ગુરુકુલ, અમદાવાદ. હા, લ્યો, એને લખી આપ્યું આમાં. હવે જો આ મારા હજી તો આચાર્યની જે વાત છે ને કાલે કશું, અહીંયા 2 કથા પૂરી થાય છે. હવે એકની વાત કીધું ટૂંકમાં કે આ અત્યારે જે વચનામૃતનું રહસ્યમય જ્ઞાન જે શ્રીહરિના સથવારે આ ટોપિક ઉપર આ પુસ્તક છે, એ પુસ્તક કોઈને જોતું હોય, વસાવવું હોય તો અમને એડ્રેસ મોકલજો. એની કિંમત તો જે હોય તે પણ હું તમને મફત મોકલી શકું છું. વચનામૃતની જ વાત છે, વચનામૃત સિવાય બીજી કોઈ વાત નહીં. એકાબીજાના અનુસંધાને વચનામૃતની વાતો, બરાબર. અને વિશેષ વચનામૃત સિવાય કોઈ સંદર્ભ લીધો નથી આમાં. હા, કોઈ સંદર્ભ લીધો નથી. અને કિંમત તમે પૂછો ને તો મામૂલી કિંમત છે, હાવ ઓછી એટલે હાવ ઓછી. પણ હું નામ નથી બોલતો. અને મને એવું લાગશે તો હું કુરિયર કરીશ, અથવા તમે રૂબરૂ મગાવી શકશો. અને એ કાંઈ ન જોતું હોય તમારે તો એની PDF ફાઇલ છે, બરાબર. તો PDF ફાઇલ પણ તમે મગાવી શકો છો. હા, વચનામૃતના જ વચનામૃત, બીજી કોઈ વાત નહીં. હા, એની ઉપર થોડુંક વિવેચન મેં કર્યું છે, એ વાત બરાબર છે. તો આ પ્રમાણે સરસ મજાની આજે આ કથા મને બહુ ગમી છે. તમને ગમશે એ પણ મારી અપેક્ષા હોય, 100% હોય. અને જે મગાવશે તો એને મોકલીશ. હા, કેટલા શાસ્ત્રો લેખાય એ વાત મારે કરવી થાશું. એટલે વચનામૃતિ એક કર્યું, પછી હરિલીલા કલ્પતરુ વિશાળ કાય ગ્રંથ છે, જે સરદારવાળા નિત્ય સ્વરૂપદાસજી સ્વામી ઘર સભામાં એની કથા કરે છે. તો એના ઉપર મેં 2 ભાગ કર્યા છે સારાંશના, બરાબર. વચનામૃતનું હોય ને એથી છે નાના 2 ભાગ કર્યા છે હરિલીલા કલ્પતરુ સારાંશના. એટલે 2 ભાગ એ થયા 2, અને આ ઓલું સથવારો 3. પછી શિક્ષાપત્રી ઉપર કર્યું છે, શિક્ષાપત્રી સુંદર હતી એવો નામનો ગ્રંથ કર્યો, એ નાનકડો છે. 4 પછી મારી મૂર્તિ, એ ત્યાર પછી બોલ્યા શ્રીહરિ, એ તો દળદાર મોટું જાડો ઘણું પુસ્તક મોટું છે, બરાબર. સાગર ગ્રંથમાંથી મહારાજની વાણી એકત્રિત કરી છે. એટલે આ કુલ 7 પુસ્તકો થાય છે આવી રીતે, બરાબર. ફરીને શ્રીહરિને સથવારો 1, બોલ્યા શ્રીહરિ 2, પછી કલ્પતરુ સારા 3 ને 4, પછી મારી મૂર્તિ એ 5, અને 6 શિક્ષાપત્રી 6, અને હજી એક રહી જાય છે. 7 પુસ્તક કુલ આવી રીતે પ્રકાશિત કરેલા છે. હા, સર્વોપરી ઉપાસના એ તો રહી જાય છે, મેઇન પુસ્તક છે તો સર્વોપરી ઉપાસના. હા, એ નો રહેવું જોઈએ હો, એ ભૂલાતું હતું. લ્યો, હા, આ બધા પુસ્તકોની PDF ફાઇલ છે. અને તમને અનુકૂળ આવે વાંચવા હોય તો
તો મંગાવજો પીડીએફ ફાઇલ. પણ સર્વોપરી ઉપાસના, હા 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 હા, પહેલું વહેલું આ પુસ્તક મારું હતું. એમાં જોગી સ્વામીના આશીર્વાદ, હા હા, જબરજસ્ત આશીર્વાદ. આવી બધી વાતો આજ તો કરી. વાલા ભક્તો, એ રાજી રહેજો બધા હો, આ સેવક ઉપર રાજી રહેજો. હા, બધાની વાતો આજે થઈ છે હો. હજી આ કાલે આવી જ વાતો આપણે કરશું. રોજ રોજ આવી જ વાતો આપણે કરીએ છીએ ને કરીશું, બરાબર. સારું 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 સારું. એ જય સ્વામિનારાયણ. તમે બધા રાજી છો ને? હા. એ જો કોઈક દિવસ છે ને મને ખબર પડે અને મને થોડુંક પ્રોત્સાહન મળે. કોઈક દિવસ તમારે એવું કહી લખાય કે સ્વામી તમારી કથા અમે સાંભળીએ છીએ હો, એમ કહેવાય. ક્યારેક ક્યારેક સાંભળીએ છીએ એમ કહેવાય, કાંઈ કહેવાય સ્વામી તમારી કથા રેગ્યુલર અમે સાંભળીએ છીએ. આવું કોક દીક બે શબ્દ લખીને મોકલાય. હા હા, મોકલાય. એને કહેવાય કૃતજ્ઞતા વ્યક્ત કરી કહેવાય. કૃતજ્ઞતા, કૃતજ્ઞ અને કૃતજ્ઞ બે જ અલગ છે, ભાઈ. તો એને કહેવાય કૃતજ્ઞતા વ્યક્ત કરી કહેવાય. આનાથી તમારું જીવન, તમે કોઈને કૃતજ્ઞતા વ્યક્ત કરો ને, એમાંથી તમારા જીવનમાં ઘણો મોટો લાભ થાય. જો આટલું મેં આ તો કીધું, કોઈ દી કહેતા નથી. એટલે તમે જે કથા સાંભળતા હો ને, એ થોડીક ક્યારેક અમે રિસ્પોન્સ કરવો, એમાં વાંધો નહીં. રિસ્પોન્સ કરવામાં કાંઈ વાંધો નહીં. એમાં કાંઈ તમારું ઓછું નહીં થાય અને મને કાંઈ વિશેષ બીજું કાંઈ મળી નહીં જાય. પણ એક એમ થાય કે ના, હરિભક્તોને માટે આપણે કથા કરી છે, હરિભક્તો સાંભળે છે, એ વાત સારું થાય એમ કહેવાય. સારું લ્યો, એ રાજી રહેજો, એ રાજી રહેજો, એ રાજી રહેજો, રાજી રહેજો. હા, સર્વે રાજી રહેજો.